નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, જેમાં આજે 1 થી 2 ટોપિક બાકી છે. આજે પૂર્ણ કરીશું અને આ ચેપ્ટર આજે પૂર્ણ કરવાનું છે અને લાસ્ટમાં થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોવાના છે. તો આની પહેલાના લેક્ચરમાં આપણે નિસ્યંદન પદ્ધતિ, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ અને હવામાં રહેલા વાયુઓનું અલગીકરણ એ આપણે વિભાગીય નિસ્યંદન સ્તંભ દ્વારા જોયેલું. તો આજે આપણે બીજી એક અલગીકરણની પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો છે. અલગીકરણની છેલ્લી જે પદ્ધતિ છે સ્ફટિકીકરણ. સ્ફટિકીકરણ દ્વારા કેવા પદાર્થોને અલગ કરી શકાય અને શા માટે સ્ફટિકીકરણ દ્વારા જ અલગ કરવામાં આવે છે અને સ્ફટિકીકરણ એટલે શું તેની ચર્ચા આપણે આ પદ્ધતિમાં કરવાની છે. તો સ્ફટિકીકરણ દ્વારા અલગ કરવા માટે એક નમૂનો આપણને આપેલો છે. અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ કોપર સલ્ફેટને અલગ કરવું. કોપર સલ્ફેટનો અશુદ્ધ નમૂનો આપણને આપેલો છે. એમાંથી શુદ્ધ કોપર સલ્ફેટને અલગ કરવાનું છે. અહીંયા જે આપણને કોપર સલ્ફેટ આપેલું છે એ ઘન સ્વરૂપે છે, પણ આ કોપર સલ્ફેટ શુદ્ધ નથી, અશુદ્ધ કહેવામાં આવેલું છે. તો એને શુદ્ધ બનાવવા માટે આપણે શું કરી શકીએ? તો સૌપ્રથમ આ કોપર સલ્ફેટ 5 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ બાષ્પ વાટકીમાં લો. એક બાષ્પ વાટકીમાં 5 ગ્રામ જેટલું કોપર સલ્ફેટ લો. આપણે શું કર્યું? એક બાષ્પ વાટકીમાં કોપર સલ્ફેટનો પાવડર લીધો. કેટલા ગ્રામ જેટલું? આશરે 5 ગ્રામ કોપર સલ્ફેટ. ત્યારબાદ તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો. એટલે ઓછામાં ઓછા જથ્થામાં પાણીમાં દ્રાવ્ય કરવાનું છે. એટલે બહુ વધારે પાણી આપણે આમાં ઉમેરવાનું નથી. કેટલું પાણી ઉમેરવાનું છે કે 5 ગ્રામ કોપર સલ્ફેટ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય એટલું ઓછામાં ઓછું કેટલું પાણી ઉમેરી શકાય એ ધ્યાનમાં રાખીને આપણે એને પાણીમાં દ્રાવ્ય કરીશું. જ્યારે બધું જ કોપર સલ્ફેટ દ્રાવ્ય થઈ જાય ત્યારબાદ અશુદ્ધિઓને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરો. બધું જ કોપર સલ્ફેટ જે હોય ગાળ શું થઈ જાય? બધું દ્રાવ્ય થઈ જાય. ત્યારબાદ એમાં કંઈક અશુદ્ધિઓ છે. આપણને પહેલા જ કીધેલું છે કે આ જે કોપર સલ્ફેટનો નમૂનો કેવો છે? અશુદ્ધ છે. એનો મતલબ એમાં કોપર સલ્ફેટ સિવાયના પણ કેટલાક ઘન પદાર્થો રહેલા છે. તો અશુદ્ધિઓ જે છે પાણીમાં દ્રાવ્ય નહીં થયેલી હોય તેને આપણે શું કરીશું? ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરીશું. તો 5 ગ્રામ કોપર સલ્ફેટ લો, તેને ન્યૂનતમ જથ્થાના પાણીમાં દ્રાવ્ય કરો. હવે અદ્રાવ્ય અશુદ્ધિઓને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરો. હવે આપણી પાસે જે કોપર સલ્ફેટનું દ્રાવણ જે છે એ શુદ્ધ હશે, પણ આપણે કોપર સલ્ફેટને ઘન સ્વરૂપમાં પાછો મેળવવાનો છે. અત્યારે કેવો છે? પાણીમાં ઓગળેલું કોપર સલ્ફેટ છે, જેમાંથી અશુદ્ધિઓ હતી એ આપણે ગાળણ દ્વારા દૂર કરી લીધી. પણ જો તમારે કોપર સલ્ફેટનું ઘન પદાર્થ હવે મેળવવું હોય તો પાણીનું શું કરવું પડે? બાષ્પીભવન કરવું પડે. આ પ્રક્રિયા આપણે મીઠાના બાષ્પીભવનમાં પણ જોઈએ કે પાણીમાંથી મીઠું અલગ કરવું હોય તો પાણીનું બાષ્પીભવન કરી દીધું, તળિયે જે પડેલું રહે એ બધું શું હોય? મીઠું હોય. તો અહીંયા આપણે શું કરીશું? પાણીનું બાષ્પીભવન કરીશું, ત્યારબાદ તેને ઠંડુ પડવા દઈશું. જેટલું પણ પાણી હશે એ બધું બાષ્પીભવન થઈ જાય અને કોપર સલ્ફેટના બાકીના અવશેષો ઠંડા પડશે. એટલે છેલ્લે જે આપણને આ બાષ્પ વાટકીમાં મળવાનું છે એ કોપર સલ્ફેટના શું હશે? સ્ફટિક હશે. આ સ્ફટિકો કેવા હોય? શુદ્ધ હોય. એમાં કોપર સલ્ફેટ સિવાય બીજો કોઈ પદાર્થ હોતો નથી. તો આપણે અહીંયા અશુદ્ધ કોપર સલ્ફેટના નમૂનામાંથી શું મેળવી લીધું? શુદ્ધ કોપર સલ્ફેટના સ્ફટિક મેળવી લીધા. તો ગાળણ પછી આપણે શું કરવાનું છે? હવે દ્રાવણને
સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે તેને ઠંડુ કરવા છે. પહેલા બાષ્પ વાટીને થોડી ગરમ કરવાની છે, પછી જે સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે આને આપણે ઠંડુ કરવા દે છે. જેમ જેમ ઠંડુ થતું જશે એમ કોપર સલ્ફેટના જે ઘન અવશેષો બચે છે એ સ્ફટિક સ્વરૂપમાં શું થશે? રૂપાંતરણ પામશે. તો કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવા વગર ઓરડાના તાપમાને આપણે એને ઠંડુ કરવાનું છે અને ત્યારબાદ આપણને બાષ્પ વાટકીમાં જે પણ તે ઘન પદાર્થ વધે છે એ શું હોય છે? કોપર સલ્ફેટના શુદ્ધ સ્ફટિક આપણને એમાં મળે છે. તો આ જે પદ્ધતિ જે છે સ્ફટિક મેળવવાની એ પદ્ધતિને સ્ફટિકીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકો મેળવવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? સ્ફટિકીકરણ પદ્ધતિ કહે છે. આવી રીતે જે પદાર્થના અશુદ્ધ નમૂનામાંથી કોઈ પણ પદાર્થના શુદ્ધ સ્ફટિકો મેળવવા હોય તો આ પદ્ધતિને સ્ફટિકીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં આપણે બાષ્પીભવનનો ઉપયોગ તો કરેલો છે, પરંતુ આ પદ્ધતિ બાષ્પીભવન પદ્ધતિ કરતા થોડી અલગ છે. કારણ કે જ્યારે આપણે બાષ્પીભવન કરીએ છીએ ત્યારે આપણે એનું શું કરીએ છીએ? વધારેમાં વધારે એને ગરમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગરમ કરીએ ત્યારે પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે અને દ્રાવણમાં ઘન પદાર્થ શુદ્ધ સ્ફટિક તરીકે મળે છે. પરંતુ આ પદ્ધતિ દરેક પદાર્થ માટે ના કરી શકાય. જેમ કે તમને એક ખાંડનું દ્રાવણ આપેલું હોય અને તમને એમ કે એમાંથી ખાંડના ઘન પદાર્થને અલગ કરો, ખાંડના જે ઘટકો છે એને અલગ કરી દો, તો આપણે એને જ્યારે ગરમ કરીશું તો ગરમ જ્યારે કરીએ છીએ ત્યારે તેની સાથે સાથે ખાંડના કણો પણ ગરમ થાય છે અને તે કાળા બની જાય છે, એમાં અશુદ્ધિઓ આવી જાય છે. એટલે જ્યારે શુદ્ધ સ્ફટિક મેળવવા હોય ત્યારે બાષ્પીભવનનો ઉપયોગ ના કરતા આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલાક ઘન પદાર્થો જે વિઘટન પામી શકે છે એવા ખાંડ જેવા પદાર્થોને જ્યારે આપણે ગરમ કરીએ છીએ ત્યારે તે કાળા પડી જાય છે અને એમાં અશુદ્ધિઓ આવી જાય છે. તો આવા પદાર્થોના અલગીકરણ માટે સ્ફટિકીકરણ ઉપયોગમાં આવે છે. આ ઉપરાંત કેટલાક પદાર્થોમાં ગાળણ પછી પણ કેટલીક અશુદ્ધિઓ રહી જાય છે. એ અશુદ્ધિને દૂર કરવા માટે પણ સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આનો અનુપ્રયોગ શું, એટલે કે કઈ કઈ જગ્યાએ સ્ફટિકીકરણ પદ્ધતિ ઉપયોગી બને છે? તો અનુપ્રયોગ લખીએ તો પહેલો અનુપ્રયોગ તો આપણે લખો કે કોપર સલ્ફેટના અશુદ્ધ નમૂનામાંથી કોપર સલ્ફેટનું અલગીકરણ માટે. તો પહેલો એ લખીએ આપણે કોપર સલ્ફેટના અશુદ્ધ નમૂનામાં શુદ્ધ કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવા. તેનો ઉપયોગ શું? કે કોપર સલ્ફેટનો અશુદ્ધ નમૂનો આપેલો હોય તેમાંથી શુદ્ધ કોપર સલ્ફેટના સ્ફટિકો મેળવવા તો આપણે સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનો બીજો ઉપયોગ લખીએ દરિયાના પાણીમાંથી મીઠાના સ્ફટિક. દરિયાના પાણીમાંથી મીઠાના સ્ફટિક મેળવવા. આપણને દરેકને ખબર છે કે દરિયાનું જે ખારું પાણી છે એમાં મીઠું રહેલું છે. તે મીઠાના સ્ફટિક જો આપણે દરિયાના પાણીમાંથી અલગ કરવા હોય ત્યારે પણ આપણે સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી તેના શુદ્ધ સ્ફટિકોનું અલગીકરણ કરવા. ફટકડી એને એલમ તરીકે ઓળખવામાં આવે છે. અશુદ્ધ નમૂનામાંથી
શુદ્ધ સ્ફટિક મેળવવા. તો આનો પ્રયોગ થઈ ગયા. કઈ કઈ જગ્યાએ ઉપયોગી બને છે? તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવા, દરિયાના પાણીમાંથી મીઠાના સ્ફટિક મેળવવા અને ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ ફટકડીના સ્ફટિક મેળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે છેલ્લી અલગીકરણની પદ્ધતિ સ્ફટિકીકરણ. આ સ્ફટિકીકરણને આપણે ટૂંકમાં સમજી લઈએ ફરીવાર. તો એક શોર્ટ રીત છે એને સમજવા માટે. તો સૌપ્રથમ શું હોય કે અશુદ્ધ આપણને કોઈ ઘન નમૂનો આપેલો હોય, તેને આપણે ઓછામાં ઓછા પાણીના જથ્થામાં દ્રાવ્ય કરવાનું છે. પહેલા તો શું હોય? અશુદ્ધ નમૂનો હોય. એ નમૂનાને આપણે શું કરીશું? ન્યૂનતમ પાણીના જથ્થામાં દ્રાવ્ય કરીશું. આ નમૂનાને આપણે ઓછામાં ઓછા પાણીના જથ્થામાં શું કરીશું? દ્રાવ્ય કરીશું. દ્રાવ્ય કરી લીધા પછી જે અશુદ્ધિઓ અદ્રાવ્ય રહી જાય, ગાળણ દ્વારા દૂર કરી. જે અશુદ્ધિઓ અદ્રાવ્ય રહી જાય છે તેને આપણે ગાળણ પ્રક્રિયા દ્વારા, ગળણી દ્વારા શું કરી લઈશું? દૂર કરી લઈશું. ત્યારબાદ એના આ જે સંતૃપ્ત દ્રાવણ કોપર સલ્ફેટનું આપણે મેળવવું હોય તો વધારાનું જે પાણી જે છે એને બાષ્પીભવન દ્વારા દૂર કરીશું. તો એના પછીના પોઈન્ટમાં શું લખ્યું? સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે પાણી બાષ્પીભવન. થોડા સમય માટે આપણે એને એમ પડી રહેવા દઈએ તો પાણીનું બધું શું થઈ જશે? બાષ્પીભવન થઈ જશે અને આપણને કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ મળી જશે. હવે દ્રાવણને ગાળણપત્ર વડે ઢાંકી દો અને ખલેલ પહોંચાડ્યા વગર એને ઓરડાના તાપમાને ઠંડુ થવા માટે એક દિવસ રાખી મૂકો. પછી આને ખલેલ પહોંચાડ્યા વગર ઓરડાના તાપમાને ઠંડુ થવા દો. જે આપણને સંતૃપ્ત દ્રાવણ મળે છે બાષ્પીભવન પછી, તો તેને આપણે ઓરડાના તાપમાને ઠંડુ થવા માટે ખલેલ પહોંચાડવા વગર સ્થિર રાખી મૂકશું અને લાસ્ટમાં જે આપણને મળે છે શું મળશે? નમૂનાના શુદ્ધ સ્ફટિક મળશે. તો આખી જે પદ્ધતિ જે છે આ પદ્ધતિ સ્ફટિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા શુદ્ધ સ્ફટિકો મેળવી શકાય છે. આ સ્ફટિકો દેખાવમાં કેવા હોય? તો તમે ક્રિસ્ટલ જોયું હોય તો ક્રિસ્ટલ આકારના સ્ફટિકો તમને જોવા મળે છે. એ કોઈ પણ નમૂનાના શુદ્ધ સ્ફટિક કહેવાય. તો આ સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા પણ આપણે અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ નમૂનો અલગ કરી શકીએ છીએ. તો આપણે ઘણી બધી પદ્ધતિઓ અત્યાર સુધીમાં જોઈ. અત્યારના સમયમાં ટેકનોલોજીના વિકાસની સાથે બીજી પણ ઘણી બધી શુદ્ધિકરણની પદ્ધતિઓ શોધી લેવાની છે. આ ઉપરાંત આપણા રોજિંદા જીવનમાં પણ આપણે શુદ્ધિકરણની અમુક પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં કેટલીક ભૌતિક પદ્ધતિનો આપણે મુખ્યત્વે ઉપયોગ કરીએ, જેમ કે ગળવું, ઉપણવું. આ પદ્ધતિની વાત આપણે ચેપ્ટર શરૂ થયું ત્યારે પણ કરી હતી. તો આવી પદ્ધતિમાં બીજી એક પદ્ધતિ છે કે આપણા ઘરે જે પાણી આવે છે એ પાણી આપણી સુધી જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે. તમે જુઓ કે તમારા ઘરે જે પાણી આવતું હોય એ એકદમ શુદ્ધ હોય છે, પીવાલાયક હોય છે. તો એને પીવાલાયક કઈ રીતે બનાવવામાં આવે છે? તમે કોઈ ડેમ, તળાવ, નદી નાળા એનું પાણી તમે કોઈ પાત્રમાં ભરીને જુઓ તો એટલું બધું શુદ્ધ હોતું નથી. પરંતુ આપણે જે પાણી ઘરે આવે છે એ પાણી તો ત્યાંથી જ આવે છે. તો તેનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો એના શુદ્ધિકરણનો આખો એક ચાર્ટ આપણી પાઠ્યપુસ્તકમાં આપેલો છે, પેજ નંબર 24 ઉપર. એ શુદ્ધિકરણ માટેની આખી એક રચના આપેલી છે. એ રચના આપણે સમજી લઈ. ખાલી સમજવા માટે એક આકૃતિ આપેલી છે, બાકી એની કોઈ ડિટેલ આપેલી નથી. તો આપણે ખાલી એને આકૃતિ દ્વારા સમજીએ કે પાણીનું શુદ્ધિકરણ કઈ રીતે કરવામાં આવે છે. પેલા આકૃતિ બનાવી લઈએ.
પછી આપણે એના વિશે થોડું સમજીએ. આ રીતે પાણીના શુદ્ધિકરણ માટેની આખી એક તંત્ર આખી રચના જેને અલગ અલગ તબક્કામાંથી પસાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ તો આપણે જે પાણી આવે છે એ કોઈ સંગ્રાહકમાંથી આવે છે. સંગ્રાહક એટલે કોઈ જળાશય હોય, નદી હોય, ડેમ હોય, આમાંથી જે પાણી આવે છે એ સૌપ્રથમ ક્યાં જાય છે? અવસાદન ટાંકીમાં. તો સમજી લે અવસાદન ટાંકી એટલે શું? તો પાણીમાં રહેલો મોટા ભાગનો જે ઘન કચરો હોય એનું અવસાદન કરવું. અવસાદન કરવું એટલે કે જે મોટા ભાગનો ઘન કચરો જે છે બધો ક્યાં બેસી જાય છે? પાત્રના તળિયે બેસી જાય છે. જે વજનદાર કચરો હોય, મોટા મોટા પથ્થર હોય કે પછી કોઈ પ્લાસ્ટિકના ટુકડા, કાચના ટુકડા, આ બધું જે આવી જાય છે એ બધું શું બેસી જાય? તળિયે બેસી જાય. અને ત્યારબાદ જે એના પછી જે પાણી વધે છે એ બધું આગળ વધે છે. આગળ વધીને ક્યાં આવે? ભારણ ટાંકીમાં. હવે આમાં જે આલંબિત કણો હોય, આલંબિત કણો એટલે કે નાના નાના માટીના કણોમાં રહી ગયા હોય, એ બેસી જતા નથી તળી અવસાદન ટાંકીમાં. તો એ બધા આલંબિત કણોને થોડીવાર માટે ભારણ ટાંકીમાં રાખવામાં આવે તો બધા આલંબિત કણો ક્યાં બેસી જાય છે? ભારણ ટાંકીના તળિયે બેસી જાય છે. હવે જે પાણી આગળ વધે છે એ પાણીમાં કોઈ પણ પ્રકારનો ઘન કચરો હોતો નથી. અને જો થોડો ઘણો પણ ઘન કચરો બાકી રહે તો એને ગાળણ ટાંકીમાં શુદ્ધ કરવામાં આવે. હવે ગાળણ ટાંકીમાં કેવી રચના હોય? તો ગાળણ ટાંકીની રચના જોઈએ તો એના તળિયે જે છે એ ખૂબ મોટા કાંકરા રાખેલા હોય. મોટી મોટી કપચી જેને આપણે કહીએ એવા મોટા કાંકરા એના તળિયે રાખેલા હોય છે. આપણે આ પદ્ધતિની ચર્ચા ધોરણ 7 અને 8 માં એમાંથી એક ધોરણમાં કરેલી છે. એની ઉપર થોડા નાના કાંકરા હોય. મોટા કાંકરાની પર શું હોય? એથી થોડા નાના કાંકરા અને એની ઉપર રેતીના કણો રાખેલા હોય, સાવ નાના નાના. તો ગાળણ ટાંકીમાં રચના શું કામમાં આવે? તો જેટલો પણ હવે બાકીનો કચરો પાણીમાં વધે છે એને જ્યારે આમાંથી પસાર કરો ત્યારે મોટા ભાગનો કચરો મોટા કાંકરા, નાના કાંકરા અને રેતીની વચ્ચે શું થઈ જશે? ફસાઈ જવાનો છે. અને હવે જે પાણી આવશે એમાં કોઈ પણ પ્રકારનો ઘન કચરો, બધો જ ઘન કચરો ક્યાં દૂર થઈ જાય? માટીના કણો હોય, રેતીના કણો હોય કે પછી બીજો કોઈ ઘન કચરો હોય, બધો જ અહીંયા આવતા આવતા બધું શું થઈ જશે? અલગ થઈ જશે. હવે જે પાણી આવશે એ પાણીમાં બીજો કોઈ ઘન કચરો નહીં હોય, પરંતુ આપણને ખબર છે કે પાણીમાં કચરા સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ હોય, જેમ કે સૂક્ષ્મજીવો હોય, બેક્ટેરિયા હોય. તો આ બેક્ટેરિયાથી પાણીના શુદ્ધિકરણ માટે એ પાણીમાં શું ઉમેરવામાં આવે છે? ક્લોરીન ઉમેરવામાં આવે છે. તમે પણ જોયું હોય કે તમારા ઘરના પાણીની જે ટાંકી હોય એમાં ક્લોરીનની ગોળીઓ નાખતા હોય. તો ક્લોરીનની ગોળીઓ શા માટે નાખવામાં આવે? કારણ કે આ ક્લોરીનની ગોળીઓ જે છે એ પાણીમાં રહેલા વધારાના જે બેક્ટેરિયા જે છે એનો નાશ કરે છે. તો ક્લોરીનેશન ટાંકીમાં એમાં વધેલા બધા જ બેક્ટેરિયાનો નાશ કરવામાં આવે અને પછી શુદ્ધ પાણી જે છે એ આપણા ઘર સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. તો આ રીતે જળાશયથી લઈને ઘર સુધી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.
કુલ 4 તબક્કામાં થાય. અવસાદન ટાંકીમાં, ભારણ ટાંકીમાં, ત્યારબાદ ગાલન ટાંકીમાં અને લાસ્ટમાં ક્લોરિનેશન કરી તે સૂક્ષ્મજીવો અને વધારાના બેક્ટેરિયા જે છે એનો નાશ કરવામાં આવે છે. તો આ પાણી પુરવઠા માટેના તંત્રમાં પાણીના શુદ્ધિકરણની રચના આપણે સમજી ગયા. અહીંયા શુદ્ધિકરણની બધી જ પદ્ધતિઓ પૂરી થાય છે. એક પણ પદ્ધતિમાં જો તમને કંઈ પ્રશ્ન હોય તો ઝડપથી પૂછી લો. પછી આપણે આગળ વધીએ. શુદ્ધિકરણની પદ્ધતિ અહીંયા પૂરી થાય છે. હવે પછીનો જે ટોપિક છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો, જેની ચર્ચા આપણે એકવાર એક લેક્ચરમાં કરેલી છે, પરંતુ થોડું સમજી લઈએ. ભૌતિક અને રાસાયણિક ફેરફારો કોને કહેવાય અને તે દરમિયાન કેવા કેવા ફેરફારો પદાર્થમાં જોવા મળે છે. ભૌતિક ફેરફારો ને બીજા છે રાસાયણિક ફેરફાર. તો સૌપ્રથમ ભૌતિક ફેરફાર કોને કહેવાય? તો પદાર્થના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એટલે પદાર્થનું માપ, એનો આકાર, એની અવસ્થા, આમાં જ્યારે ફેરફાર થતો હોય તો એવા ફેરફારને કહેવાય ભૌતિક ફેરફાર. અને રાસાયણિક ફેરફારો કોને કહેવાય? તો પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં જ્યારે ફેરફાર થાય, કોઈ પદાર્થ સળગે તો એવા ફેરફારને કહેવાય રાસાયણિક ફેરફાર. જ્યારે ભૌતિક ફેરફાર થાય છે ત્યારે કોઈ નવો પદાર્થ બનતો નથી, અને જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે કંઈક નવા પદાર્થનું ઉત્પાદન થાય છે, કંઈક નવો પદાર્થ બને છે. તો સૌપ્રથમ જોઈએ ભૌતિક ફેરફાર. રંગ, સખતાઈ, તરલતા, કઠિનતા, આકાર, માપ, અવસ્થા. પદાર્થની જ્યારે આટલી વસ્તુમાં ફેરફાર જોવા મળતો હોય, એનો રંગ, એની સખતાઈ, તરલતા, કઠિનતા, આકાર, એનું માપ અને એની ભૌતિક અવસ્થા, આ ઉપરાંત એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને ઘનતા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, આ બધા પદાર્થના ભૌતિક ગુણધર્મો કહેવાય. આ બધું શું કહેવાય? પદાર્થના ભૌતિક ગુણધર્મો. અને જ્યારે પદાર્થના આવા ભૌતિક ગુણધર્મોમાં જ્યારે ફેરફાર થતો હોય તેવા ફેરફારને કહેવાય ભૌતિક ફેરફાર. જ્યારે પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે તેવા ફેરફારને કહીશું આપણે ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર દરમિયાન કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું નથી. તે પણ લખી લઈએ. ભૌતિક ફેરફાર દરમિયાન કોઈ નવા પદાર્થનું નિર્માણ થતું નથી. જ્યારે ભૌતિક ફેરફાર થતો હોય ત્યારે કોઈ નવો પદાર્થ બનતો નથી. આ ભૌતિક ફેરફારના ઉદાહરણ જોઈએ તો પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ એ પણ ભૌતિક ફેરફાર છે. એનું ઉદાહરણ જોઈએ તો પાણી હોય, એ પાણીને તમે ગરમ કરો તો શું બની જાય? વરાળ. તો અહીંયા શું થયું? પાણીની વરાળ બને છે. કોઈ એક ફેરફાર જોવા મળ્યો. હવે આ ફેરફાર કેવો છે? ભૌતિક કે રાસાયણિક? કેવી રીતે નક્કી કરશું? તો અહીંયા પાણી પહેલા પ્રવાહી અવસ્થામાં હતું અને પછી કેવું બની ગયું? વાયુ અવસ્થામાં. તો જ્યારે અવસ્થામાં ફેરફાર થતો હોય, શેમાં ફેરફાર થયો? ખાલી અવસ્થામાં. તો જ્યારે અવસ્થામાં ફેરફાર થતો હોય તો એવા ફેરફારને કેવું કહીશું આપણે? ભૌતિક ફેરફાર. તો આ ફેરફાર કેવો કહેવાય? ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. આવી જ રીતે પાણીને તમે ઠંડુ પાડો તો શું થઈ જાય? બરફ બની જશે. અહીંયા પણ શું થયું? પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતર. તો જ્યારે અવસ્થામાં ફેરફાર થાય છે તો આવા ફેરફારને કેવો કહીશું આપણે? ભૌતિક ફેરફાર. તો આ બધા ઉદાહરણ આપણે ભૌતિક ફેરફારના થયા. આ ઉપરાંત તમને એમ કહું કે આ ડસ્ટર જે છે એ ડસ્ટરને વચ્ચે કાપીને બે ભાગ કરી દઈએ તો અહીંયા કંઈક ફેરફાર જોવા મળ્યો. પણ આ ફેરફાર કેવો કહેવાય? તો આ ફેરફાર ભૌતિક ફેરફાર કહેવાય. કારણ કે આપણે આના માપમાં અને એના આકારમાં ફેરફાર
કરેલો છે. તો આ બધા ફેરફારને શું કહેવાય? ભૌતિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ રાસાયણિક ફેરફાર. કે રાસાયણિક ફેરફાર કોને કહેવાય? તો તમે ઉદાહરણ દ્વારા સમજો કે રાંધણ ગેસ અને પાણી બંને પ્રવાહી છે. રાંધણ ગેસ અને પાણી આ બંનેની અવસ્થા કઈ છે? પ્રવાહી છે. બંને કેવા છે? પ્રવાહી છે. રાંધણ ગેસ પણ પ્રવાહી અને પાણી પણ પ્રવાહી. પણ બંનેના ગુણધર્મોની વાત કરો તો બંનેના ગુણધર્મો કેવા? તો પાણીના ગુણધર્મો આપણને ખબર છે કે પાણી જે છે એ આગ બુઝાવે છે. પાણી શું કરે? એ લાગેલી આગને બુઝાવી દે છે. કોઈ પણ વસ્તુ સળગતી હોય તો પાણી નાખો તો આગ ઓલવાઈ જાય. પરંતુ રાંધણ ગેસ શું કરે? એ આગ લાગવામાં મદદ કરે છે. રાંધણ ગેસનું કામ શું? આગ લગાડવાનું. તો બંનેના ગુણધર્મો જો બંને પ્રવાહી હોવા છતાં બંનેના ગુણધર્મો કેવા છે? અલગ અલગ છે. તો આવા અલગ અલગ ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મો એના કહેવામાં આવે છે. અને જ્યારે એના રાસાયણિક ગુણધર્મોમાં કંઈક ફેરફાર થતો હોય તો એવા ફેરફારને કેવા ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. તો રાસાયણિક ફેરફારમાં કોને લઈશું? તો સળગવું. સળગવું એ છે એ રાસાયણિક ફેરફાર છે. કોઈ પણ પદાર્થને તમે સળગાવો તો એવું કહી શકાય એમાં રાસાયણિક ફેરફાર જોવા મળે છે. આ ઉપરાંત ફળનું પાકવું. સફરજન હોય, કાચું સફરજન ધીરે ધીરે પાકી જાય તો કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર કહી શકાય. તો સળગવું, ફળનું પાકવું. પછી જ્યારે કંઈક ફેરફાર થતો હોય ત્યારે વાસ ઉત્પન્ન થવી, ત્યારબાદ પ્રકાશ ઉત્પન્ન થવો, ઉષ્મા ઉત્પન્ન થવી અને ધ્વનિ ઉત્પન્ન થાય. તો જ્યારે ફેરફાર સાથે બીજા આવા અવલોકનો આપણને જોવા મળે કે વાસ આવે, પ્રકાશ ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય અને કંઈક અવાજ ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે, ત્યારે આ પ્રકારના ફેરફારને કેવો કહી શકાય? રાસાયણિક ફેરફાર. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે આ ઉદાહરણ આગળ પર સમજી ગયા છીએ. ફટાકડાનું ફૂટવું. ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? હવે જ્યારે ફટાકડો ફૂટે છે ત્યારે કઈ કઈ વસ્તુ ઉત્પન્ન થાય છે ને આપણે ધ્યાનમાં લઈએ તો કંઈક વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વાયુ. કાર્બન ડાયોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ હોય કે વાયુના ધુમાડા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સળગે છે. ફટાકડો સળગે એટલે જ ફૂટે છે. ત્યારબાદ એમાં કંઈક વાસ ઉત્પન્ન થાય છે. એ સલ્ફર સળગે એની કંઈક ચોક્કસ એની નિશ્ચિત વાસ આવે છે. એની સાથે સાથે જ્યારે ફટાકડો ફૂટે છે ત્યારે થોડા પ્રમાણમાં પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. કારણ કે ફટાકડો ફૂટે તો કંઈક વિસ્ફોટ થાય અને વિસ્ફોટ સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને ધ્વનિ પણ ઉત્પન્ન થાય. ફટાકડો ફૂટે એટલે ખૂબ જ મોટો અવાજ પણ આવે છે. તો એવા ફેરફારો કે જેની સાથે વાસ, પ્રકાશ, વાયુ, ઉષ્મા, ધ્વનિ આમાંથી કોઈ પણ ઉત્પન્ન થતું હોય તો એવા ફેરફારને કેવો કહીશું આપણે? રાસાયણિક ફેરફાર. અને મોટા ભાગે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વસ્તુ જ્યારે સળગતી હોય તો એ રાસાયણિક ફેરફારમાં સમાવેશ કરવામાં આવે છે. હવે તમને એક ઉદાહરણ આપું કે મીણબત્તીની સળગવાની ક્રિયા એ કયા પ્રકારનો ફેરફાર છે? ચલો, મીણબત્તીની સળગવાની ક્રિયા. આ ક્રિયામાં આપણને બે ફેરફાર જોવા મળે, ભૌતિક ફેરફાર પણ અને રાસાયણિક ફેરફાર. કઈ રીતે? કે જ્યારે મીણબત્તી સળગે છે, એટલે મેં અત્યારે જ કીધું કે જ્યારે કોઈ વસ્તુ સળગે છે તો કેવો ફેરફાર કહેવાય? રાસાયણિક ફેરફાર. પરંતુ મીણબત્તી સળગે છે એની સાથે સાથે મીણબત્તીની લંબાઈમાં ઘટાડો થાય છે, મીણ ઓગળે છે. તો આ બે કેના ઉદાહરણ છે? ભૌતિક ફેરફાર. એના માપમાં ફેરફાર થાય, એના આકારમાં ફેરફાર થાય. તો મીણબત્તીનું સળગવું એ રાસાયણિક ફેરફાર પણ છે અને ભૌતિક ફેરફાર પણ છે. તો આવા કેટલાક રાસાયણિક અને ભૌતિક ફેરફારના ઉદાહરણ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તો એને આપણે અલગ અલગ પ્રકારના ફેરફારમાં વર્ગીકૃત કરીએ.
હવે આપણે એને બે ભાગમાં વર્ગીકૃત કરવાના છે કેટલાક ફેરફારને. તો પહેલો ફેરફાર છે ઝાડનું કાપવું. કોઈ પણ વૃક્ષ છે એ વૃક્ષને તમે કાપો તો શેમાં ફેરફાર થાય? એના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય કે એની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય? તો ઝાડને કાપો તો એના આકારમાં, એની લંબાઈમાં ફેરફાર થાય. તો એ કેવો ફેરફાર કહેવાય? ભૌતિક ફેરફાર કહેવાય. તો આપણે એને શેમાં લખીશું? ભૌતિક ફેરફાર. ઝાડનું કાપવું એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર. બીજું છે તવીમાં માખણનું પીગળવું. તવીમાં તમે માખણ લો અને માખણને સહેજ ગરમ કરો એટલે પીગળવાની શરૂઆત થાય. હવે પીગળે એટલે શું થાય? પહેલા માખણ કેવું હતું? ઘન અવસ્થામાં હતું અને પીગળે એટલે કેવું થઈ ગયું? પ્રવાહી. તો અહીંયા શેમાં ફેરફાર આવ્યો? અવસ્થામાં આવ્યો. તો જ્યારે અવસ્થામાં ફેરફાર થાય છે ત્યારે આપણે એને શેમાં લખીશું? ભૌતિક ફેરફારમાં. તો તવીમાં માખણ પીગળ કેવો ફેરફાર કહીશું આપણે? ભૌતિક ફેરફાર કહેવાય. ત્રીજું જો તિજોરીને કાટ લાગવો. આપણને ખબર કોઈ પણ લોખંડની વસ્તુ હોય તો ધાતુની બનેલી વસ્તુ હોય એ હવામાં અને પાણીના સંપર્કમાં આવે એટલે કાટ લાગે છે. આ જે કાટ બને છે એ કંઈક નવો ફેરફાર કહેવાય, કંઈક નવો પદાર્થ કહેવાય. અને જ્યારે કંઈક નવો પદાર્થ બનતો હોય તો એ કેવા ફેરફારમાં સમાવી શકાય? રાસાયણિક ફેરફારમાં સમાવી શકાય. અને કાટ લાગવાની જે ક્રિયા જે છે એ રાસાયણિક પ્રક્રિયા છે. એટલા માટે પણ તેને કેવો ફેરફાર કહીશું? રાસાયણિક ફેરફાર. કાટ લાગવો આ કહીશું આપણે રાસાયણિક ફેરફાર. એના પછીનું ઉદાહરણ પાણીને ઉકાળીને વરાળ બનાવવી. શું બનાવેલું છે? પાણીને ઉકાળીને વરાળ. પાણીને ખૂબ જ વધારે ગરમ કરો, ઉત્કલન બિંદુ સુધી ગરમ કરો એટલે એની વરાળ બનવાની શરૂઆત થાય. તો પાણીમાંથી વરાળ બને એટલે શેમાં ફેરફાર થાય? એની અવસ્થામાં. અને જ્યારે પ્રવાહીની અવસ્થામાં ફેરફાર થતો હોય તો કેવો ફેરફાર કહીશું આપણે? ભૌતિક ફેરફાર. અહીંયા લખીશું આપણે પાણીને ઉકાળીને વરાળ બનાવવી. તો એ કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. કારણ કે ખાલી અવસ્થામાં જ ફેરફાર થાય છે. એના પછીનું ઉદાહરણ જો પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું. હવે જો પાણી જે છે એનું વિદ્યુત વિભાજન ધોરણ 10 માં પ્રક્રિયા આવવાની છે, પણ થોડું સમજી લઈએ. પાણી એટલે H2O. એમાં શું પસાર કરવાનું છે? વિદ્યુત પ્રવાહ. પાણીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એટલે બે વાયુ મળે છે આપણને. એક તો હાઇડ્રોજન મળે છે અને બીજો મળે છે ઓક્સિજન. એનું સમીકરણ લખી H2O માંથી બને છે H2 H બે વાયુ મળે, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે તમે જો અહીંયા રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થતો જોવા મળે છે. કઈ રીતે? તો પાણી જે છે ને એ આગ ઓલવે. જોજો પાણીનું છે દહન શામક છે, જે આગળ ઓલવી નાખે એટલે કેવું કહેવાય? દહન શામક છે. હાઇડ્રોજન છે એ પોતે ધડાકાભેર સળગે છે. હાઇડ્રોજન વાયુ દહન થઈ શકે છે, તો આ દહન થાય છે. અને જે ઓક્સિજન બને છે તે ઓક્સિજન દહન પોષક છે, જે દહન થવામાં મદદ કરે છે. હવે તમે જો રાસાયણિક ગુણધર્મોમાં કેટલો બધો ફેરફાર આવી ગયો. પાણીમાંથી જ આપણે બે વાયુ બનાવ્યા, હાઇડ્રોજન અને ઓક્સિજન, પરંતુ એના ગુણધર્મોમાં કેટલો બધો ફેરફાર. પાણી ઓલવે છે, હાઇડ્રોજન પોતે સળગે છે અને ઓક્સિજન સળગવામાં મદદ કરે છે. તો અહીંયા રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર જ્યારે થતો જોવા મળતો હોય તો એને આપણે શેમાં લખી શકાય? રાસાયણિક ફેરફારમાં સમાવી શકાય. તો જ્યારે પણ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય ત્યારે આપણે શેમાં લખીશું? રાસાયણિક ફેરફારમાં. પાણીના વિદ્યુત વિભાજનથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ માં વિઘટન કરવું. આ ફેરફાર છે રાસાયણિક ફેરફાર. એના પછીનું ઉદાહરણ જોઈએ
પાણીમાં સામાન્ય ક્ષાર એટલે કૌંસમાં લખેલું છે મીઠું એનું ઓગાળો. પાણીમાં મીઠું તમે ઓગાળો તો એને ગુણધર્મોમાં ફેરફાર થાય ખરો. મીઠાની અવસ્થામાં ફેરફાર કેવો કે પહેલા પ્રવાહી ઘન સ્વરૂપમાં હતું, ઓગળીને પ્રવાહી સ્વરૂપમાં બની ગયું. અવસ્થામાં ફેરફાર કેવો, એ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે કે ના, નથી થતો. પાણીમાં જ્યારે મીઠું ઓગળે છે તો મીઠું પહેલા પણ ખારું હતું અને પાણીમાં ઓગળે છે ત્યારબાદ પણ તેનો સ્વાદ તો કેવો રહે છે, ખારો રહે છે. તો અહીંયા જે ફેરફાર થાય ફક્ત અવસ્થામાં થાય તો એ ફેરફાર કેવો કહેવાય, ભૌતિક ફેરફાર. એટલે કે પાણીમાં મીઠાને ઓગળવું તો કહીશું આપણે એને ભૌતિક ફેરફાર. અને પછીનું ઉદાહરણ, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું. હવે ફળોનું ફ્રૂટ સલાડ બનાવી આપણે કઈ ક્રિયા કરીએ છીએ? ફળોને મિક્સચરમાં નાખીને આપણે જ્યુસ બનાવી દઈએ અને ફ્રૂટ સલાડ બનાવી દઈએ. તો ફક્ત આપણે ફેરફાર કેવો કર્યો કે ફળ જે ઘન અવસ્થામાં હતું એને આપણે લિક્વિડ બનાવી દીધું, પ્રવાહી. અને અવસ્થામાં ફેરફાર થાય એટલે કેવો ફેરફાર કહેવાય, ભૌતિક ફેરફાર. અને લખીશું આપણે કાચા ફળોનું ફ્રૂટ સલાડ બનાવવું. આ ફેરફારને કહીશું આપણે ભૌતિક ફેરફાર. છેલ્લું ઉદાહરણ, કાગળ અને લાકડાનું સળગવું. અત્યારે કોઈ પણ વસ્તુ સળગે, કાગળ હોય, લાકડું હોય, પ્લાસ્ટિક, રબર, કોઈ પણ વસ્તુ જ્યારે સળગવાની ક્રિયા થાય ત્યારે આપણે એને આંખો બંધ કરીને રાસાયણિક ફેરફારમાં લખી નાખવાનું. તો અહીંયા કોઈ પણ વસ્તુનું સળગવું, કોઈ પણ વસ્તુ એટલે આપણે બધી જ વસ્તુ લખી શકાય. કોઈ પણ પદાર્થ સળગવું, કોઈ પણ પદાર્થ સળગે ત્યારે આપણે શેમાં લખીશું, રાસાયણિક ફેરફારમાં એને લખીશું. તો આવી રીતે ભૌતિક અને રાસાયણિક ફેરફારોને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે જો તમારી આસપાસની વસ્તુઓ શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણમાં અલગ કરવાનો પ્રયત્ન કરો. છેલ્લો પ્રશ્ન છે કે આપણી આજુબાજુ જે વસ્તુ રહેલી છે એને શુદ્ધ પદાર્થ અને મિશ્રણમાં અલગીકૃત કરો. એમાં કેટલી વસ્તુ એવી છે કે જે શુદ્ધ છે? છેલ્લો પ્રશ્ન લખીએ છીએ શુદ્ધ પદાર્થ અને મિશ્રણ એમાં અલગીકૃત કરવાનો એક પ્રયત્ન આપણે કરીએ. તો તમારી આજુબાજુ નજર દોડાવો તો શુદ્ધ પદાર્થમાં આવે જે કોઈ પણ તત્વ છે એ ખાલી એક સિંગલ સ્વરૂપે રહેલું હોય, જેમ કે લોખંડ, સોનું, તાંબુ, આ બધું શું કહેવાય, શુદ્ધ કહેવાય. લોખંડ, સોનું, તાંબુ આ બધા કેવા કહેવાય, શુદ્ધ પદાર્થ કહેવાય. જ્યારે પોતે પોતાની મૂળ અવસ્થામાં રહેલા હોય, કોઈ સાથે સંયોજન કે મિશ્રણ ના બનાવેલું હોય ત્યારે એને કેવા કહીશું આપણે, શુદ્ધ પદાર્થ. તો મિશ્રણ કોને કહેવાય? તો મિશ્રણ તો આપણે જોઈ ગયા, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ, પાણીમાં ખાંડ ઓગાળો, પાણીમાં મીઠું ઓગાળો, લીંબુ શરબત બનાવો, સોડા વોટર છે, આ બધું શું કહેવાય, મિશ્રણ કહેવાય. તેના ઉદાહરણ બે ત્રણ લખીએ. સોડા વોટર, લીંબુ શરબત, પાણીમાં મીઠું અથવા ખાંડનું મિશ્રણ. તો આ બધા કેવા કહેવાય, મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે આજુબાજુ રહેલી હવા પણ કેવું છે, એ અલગ અલગ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. તો અહીંયા શુદ્ધ પદાર્થ અને મિશ્રણને આપણે ઓળખીએ છીએ. ખાલી આપણે પ્રશ્ન હતો એટલા માટે આપણે એના જવાબ લખી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલું રાખી ભૌતિક અને રાસાયણિક ફેરફારોને આજે આપણે સમજ મેળવેલી છે. હવે પછી જ્યારે લેક્ચર આવે ત્યારે શુદ્ધ પદાર્થો કયા છે અને એનું વર્ગીકરણ, આખા પાઠની સમજ એક શોર્ટ ગ્રાફમાં આપણે મેળવીશું. થેન્ક યુ.